ચાલો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સવારમાં ઉઠી ગયા છીએ અમે ગોંજાવમાં અને નાવા ધોવાના જે બાકી છે, પણ ચા બને છે ગોંજાવમાં। એટલે ચાઇનામાં અમે છે ને ચા કેવી રીતે બનાવીની તમને કીધું। જો પાવડર લઈ આવ્યા છીએ, ભૂકી કીટલીમાં ભૂકી હો, ભૂકી ખાંડ આ તળીમાં કીટલીમાં નાખીને ઇન્ડિયાથી ગળણી લઈ આવ્યા છીએ અને એવી રીતે આ બધી આ કીટલામાં નાખીને અમે ચા બનાવી અને અમે ફાફડી ગાંઠી અને બીજો રૂમ છે એટલે ભાઈ ફાફડી ગાંઠિયા તીખા મોરા ડબરામું છે મોહનથાળ છે, મોહનથાળ ને આ ભાઈ અમારે ગિરનારી ચાનો શોખીન છે એટલે એ આ ચા બનાવીને એમાં ગિરનારી નાખીને પીએ અને અમારા હરિલાલ તૈયાર થઈ ગયા છે ફ્રેશ કમ્પ્લીટ અને અમારી બેગ જો અત્યારે તૈયાર છે કમ્પ્લીટ, કારણ કે અમે નાસ્તો કાઢી લીધો છે। થેપલા ક્યાં મૂકીએ ઓલા આ એના સફરજન થોડુંક ગરમ પડે આ 22 રૂપિયાના મતલબ 6 આવ્યા હતા। યસ અમે એક ખાલી 22 રૂપિયાના 6 આવ્યા હતા એટલે 22 એટલે 15 અહીં એક 15 એકન પાળો અમને બહુ આવડ્યો, ગમે તમારે લેવું હોય ને સીધા 15, બીજી કઈ લપ નહીં કે 5 રૂપિયા કીધા છે 15 કેટલા થાય 75 ઇન્ડિયાના એમ, એટલે આ 22 રૂપિયાના આવ્યા છે તો મતલબ એ 6 એટલે 15 દુ 30, 15 દુ 30 બીજા 330 રૂપિયાના 6। તો નાસ્તામાં જો અટાણે કહી દઉં છે ફાફડી ગાંઠિયા છે, તીખા ગાંઠિયા છે, ભાવનગરી ગાંઠિયા છે, મોહનથાળ છે પણ અમે સવારમાં મોહનથાળ નથી ખાતા, અને જો થેપલા અને ભાખરી 98 છે એક નંબર એ વસ્તુ આજના સવારના નાસ્તામાં છે। તો જો કોઈને ઈચ્છા થતી હોય મારા વાલા તો આવી જજો અને અમારી ચા ઉકળે છે, ચામાં કાંઈ ન ઘટો, સ્પેશિયલ રાજકોટનો સ્વાદ આવે। વાઘ બકરી લઈએ પછી ગરમ કેમ નથી થતી, એલા ઢાંકણું પડી ગયું બંધ છે, શું આવે કેટલી બંધ છે ને ચાની રાહ જોઈને બેઠા ગરમ થાય છે। તો ચાલો મિત્રો આવી જાઓ બધા નાસ્તો કરવા।